नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। आगळना विडियो लेक्चरनी अंदर डायरेक्ट स्पीचनु इनडायरेक्ट स्पीच में रूपांतर करवा माटे विधान वाक्य, प्रश्नार्थ वाक्य, उद्गार वाक्य, आज्ञार्थ वाक्य અને લેટથી શરૂ થતા વાક્યોનો આપણે પરિચય જોયો। સાથે સાથે ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ જોયા। આ માત્ર ને માત્ર સિંગલ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તેના માટેની વાત હતી। આવા આપણે તમામ પ્રકારના સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરતા શીખી ગયા પછી હવેથી આપણે એટલે કે પહેલા તો આ શુભેચ્છા દર્શક વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે થાય તેની એક તમને સામાન્ય માહિતી આપવાની છે। ત્યાર પછી સંપૂર્ણ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર। તો આપણે સૌપ્રથમ જે આપણે લાસ્ટ અલગ અલગ પ્રકારના જે વાક્યો જોઈએ છે એમાંથી શુભેચ્છા દર્શક વાક્ય જોવાનું છે। तो मित्रों, शुभेच्छा दर्शक वाक्य एटले आपणे डे टू डे लाइफनी अंदर अलग अलग प्रकारनी घणी बधी शुभकामनाओ आपणे पाठवता होईए छीए। आवी शुभकामनाओ ज्यारे वाक्यनी अंदर जोवा मळे त्यारे आ प्रकारना सेंटेन्सने इनडायरेक्ट स्पीचमां केवी रीते रूपांतर करी शकाय तेना विशेनी आपणे आजे चर्चा करवानी छे। सौप्रथम तो आप विद्यार्थी मित्रोने हूँ ए जणावी दऊं तो आ एक शुभेच्छा दर्शक वाक्य जे छे ने एक विधान वाक्यनो प्रकार छे। એટલે સૌપ્રથમ તો આપ વિદ્યાર્થી મિત્રોને એ પણ ખ્યાલ રહે કે આપણે વિધાન વાક્યોની અંદર ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર કર્યા છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર। તો જ્યારે શુભેચ્છા દર્શક વાક્ય આવતું હોય ત્યારે એટલે કે અલગ અલગ પ્રકારની શુભકામનાઓની અંદર આપણે જોઈએ છીએ ગુડ મોર્નિંગ, गुड इवनिंग, गुड आफ्टरनून, कॉन्ग्रेच्युलेशन, थैंक यू वेरी मच, हेव अ नाइस डे वगैरह जेवा आपणे जे जे शब्दों उपयोग करीए छीए अवर डे टू डे लाइफ आ समय दरमियान आपणे आवा प्रकारना जे वाक्यो बोलीए छीए ए तमाम वाक्योने पहला तो शुभेच्छा दर्शक वाक्य कहेवाय एनो आपणने ख्याल होवो जोईए। जेम के हेपी बर्थडे, मेनी मेनी हेपी रिटर्न्स ऑफ ध डे। तो आवा जे वाक्यो छे ए पहला तो आपने जोतानी साथे ज खबर पड़ी जाए कि आमां कंईक शुभ कामना रहेली छे, बेस्ट ऑफ लक होय। तो आवा लगभग अहींया वारंवार आपणे डे टू डे लाइफनी अंदर आवी जे पण कंई शुभकामनाओ आपीए छीए ए लगभग बधा ज प्रकारनी आ शुभकामनाओ मारा द्वारा अहींया बोलवामां आवी। गॉड ब्लेस यू, मे गॉड ब्लेस यू एटसेट्रा एटसेट्रा आवा तमाम प्रकारना जे शब्दों छे ए शब्दों सेंटेन्स जेनी अंदर तमे शुभकामनाओनो भाव जोई शको छो, बरोबर। तो सौ प्रथम तो पहला आपणे एनो ख्याल होवो जोईए के शुभेच्छाओ केवी होय छे, ओके। तो हवे आपणे आगळ चर्चा करीए के आ शुभेच्छा दर्शक वाक्य होय तो त्यारे एवा प्रकारना वाक्यनुं डायरेक्टमांथी इनडायरेक्टमां रूपांतर करती वखते सेड टूनुं विस्डम अथवा तो प्रेज मुकाशे। शा माटे विस्डम એટલે શું થયું? બેસ્ટ વિશિસ આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ, સારી શુભકામના હોય ત્યારે એને બેસ્ટ વિશ કહેવાય, બરોબર। એટલે વિશ એટલે ઈચ્છાઓ, પણ સારી ઈચ્છાઓ એના માટે વિશ શબ્દ મુકાય છે। તો સેડ એ ભૂતકાળનું રૂપ હોવાથી વિશનું વિસ્ડ મૂકીએ છીએ। સેમ એ જ રીતે પ્રેજ શા માટે મુકાય છે? તો કે આપણે શુભકામનાઓની અંદર પ્રાર્થનાઓ પણ રહેલી હોય છે। જેમ કે થેન્ક યુ એવું કહી તો એ બેસ્ટ વિશિસ થાય, બેસ્ટ ઓફ લક એવું કહી તો બેસ્ટ વિશિસ થાય, પણ મે ગોડ બ્લેસ યુ એવું જ્યારે આપણે કહીએ ત્યારે એનો મીનિંગ શું થયો કે આપણે પ્રાર્થના કરીએ છીએ બીજા માટે। એટલા માટે રિપોર્ટિંગ વર્ક તરીકે શુભેચ્છા દર્શક વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે પ્રેજ પણ મુકાય છે અને સેમ એ રીતે થેન્ક પણ મુકાય છે। तो मित्रों, हवे तमने आना उपरथी खबर पड़ी कि आवो रिपोर्टिंग वर्क जे छे ए तो जे ते समयना ई सेंटेन्स उपरथी एनो चौक्कस प्रकारनो ख्याल आवशे, बरोबर। सामान्य रीते
અહીંયા સંયોજક ઘણી વખત મૂકેલું પણ નથી હોતું, પણ આપણે જે હમણાં ચર્ચા કરી કે આ એક વિધાન વાક્યનો જ પ્રકાર હોવાથી આમાં સંયોજક તરીકે ધેર મુકાય. ઓકે, તો હવે આપણે અહીંયા આખું શુભેચ્છા દર્શક જે સેન્ટેન્સ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં હાઉ વી કેન ચેન્જ, કેવી રીતે રૂપાંતર કરી શકાય એ આપણે થોડું એક્ઝામ્પલ દ્વારા સમજીએ, જેથી કરીને આપણને ખ્યાલ પણ આવે. He said to me, many happy returns of the day. Many happy returns of the day. તો મિત્રો, આ એક પ્રકારની જે સ્પીચ રહેલી છે, આ સ્પીચને આપણે ઓળખી શકીએ કે આમાં કંઈક શુભકામના રહેલી છે. એટલે આવી શુભકામના દર્શાવતા વાક્યને આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે શુભેચ્છા દર્શક વાક્યના નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ કરીએ એટલે ખ્યાલ આવશે કે હી સેડ ટુ, અહીંયા આપણને વિશ્ડ એટલે કે સારી એક શુભકામના આપવામાં આવેલી હોવાથી વિશ્ડ મૂક્યું, અને હી વિશ્ડ મી સંયોજક તરીકે અધ્યક્ષ મૂકી દઈ અને વાક્યમાં જોઈ શકો છો નથી આવતું સર્વનામ, નથી આવતું ક્યાંય ક્રિયાપદ કે કાળની ક્રિયા, અથવા તો નથી કે એમાં કોઈ પણ સમયદર્શક શબ્દ. એટલા માટે કોઈ પણ પ્રકારનો ચેન્જ કર્યા વગર સીધું જ વાક્ય એમનું એમ અહીંયા લખાઈ જશે. બરોબર, એની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ઓકે, બીજું કોઈ એક વાક્ય જોઈએ. My friend said to me, thank you. તો આવા પ્રકારના વાક્યની અંદર સીધું જ આપણે એવું મૂકી દઈએ કે my friend thanked me. બરોબર, વાક્ય સીધું ઓળખી શકાય એવું છે. My teacher said to me, best of luck. બરોબર, આવા વાક્યમાં આપણે સીધું એવું મૂકી શકીએ કે માય ટીચર wished me બેસ્ટ ઓફ લક. સીધું જોડી દે સંયોજક મૂક્યા વગર તો પણ ઓકે છે, અને ધેર મૂકવું હોય તો પણ મૂકી શકાય. એવી જ રીતે માય ફાધર said to me, may you live long. બરોબર, આ એક પ્રશ્નાર્થ પણ છે, વાક્યની અંદર શુભકામના પણ રહેલી છે. તો આપણે અહીંયા બંને પ્રકારે જો જોઈએ તો શુભકામના હોવાથી આપણે એવું લખી શકીએ કે માય ફાધર, પ્રાર્થના જોવા મળે છે એટલે આપણે એવું મૂકીએ પ્રેઇંગ સેડ ટુ. My father prayed me that may you live long. તો એને વિધાન સ્વરૂપ આપણે રૂપાંતર કરીશું એટલે you may live long થશે. you છે એ બીજા પુરુષનું સર્વનામ હોવાથી સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે you નું શું થઈ જશે I, અને may નું શું થશે might. તો શું થઈ ગયું I might live long. ઓકે, આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના ડાયરેક્ટ સ્પીચના જે સેન્ટેન્સ હતા, કુલ 6 પ્રકારના વાક્યો જોયા. જેમાં આપણે જોયું એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા જોયું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા જોયું.
એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા જોયું. ટુ સ્ટાર્ટ વિથ લેટથી શરૂ થતા વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા જોયું. એવી જ રીતે ઓક્ટિટેટિવ સેન્ટેન્સ એટલે કે આ શુભેચ્છા દર્શક વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર જોયું. અને એ જ રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થાય, આમ કુલ મળી અને 6 પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેવી રીતે રૂપાંતર થાય એ વિથ એક્ઝામ્પલ આપણે જોયું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ એક આપણું રિપોર્ટિંગ ઇવેન્ટ એવું ફંક્શન પણ થઈ ગયું. આવા અલગ અલગ પ્રકારના જે તમે ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ લખો છો એ આપણું રિપોર્ટિંગ ઇવેન્ટ એવું ફંક્શન થાય. ઓકે, તો જેમ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટેનું પૂછાય છે, એમ ફંક્શનનો પણ એક ટોપિક છે જે તમારે ખાલી માત્ર અત્યારે મેં તમને કીધું યાદ જ રાખવાનું છે. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ એવું આપણને જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખવાનું છે એવું સમજવાનું થાય. ખાસ યાદ રાખજો મિત્રો, આના ઉપરથી તમે રિપોર્ટિંગ ઇવેન્ટ એવું ફંક્શન પણ આજે શીખી ગયા છો. ઓકે, હવે આપણે આગળ ડાયરેક્ટ સ્પીચ જે છે એનો આપણને એક આખો નેરેશન પૂછાય છે, એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય. તો આ પેરેગ્રાફ સ્વરૂપે રહેલ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેવી રીતે થાય એના માટેના થોડાક સામાન્ય નિયમો છે. આ નિયમોને આપણે શરૂઆતમાં સમજીએ અને ત્યારબાદ સંપૂર્ણ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ સમજવાનું છે. તો અહીંયા તમને જે અહીંયા આપવામાં આવેલું હતું એ તમે તમારી બુકમાં લખી પણ લેશો. બીજા અલગ અલગ પ્રકારના એવા શુભકામનાનું સૂચન કરતા સેન્ટેન્સ હોય, અને શુભકામનાનું સૂચન કરતા સેન્ટેન્સને તમે તમારી પ્રેક્ટિસ માટે પણ વધારે લખી શકો છો. પણ ખાસ યાદ કરીએ, હવે જ્યારે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ 6 પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય એ એક વખત તમારે રિવિઝન પણ કરી લેવું પડે. જો તમે યોગ્ય રીતે રિવિઝન કરશો તો તમે સમજી શકશો. બરોબર? તો હવે આખા ફકરાનું એટલે કે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટેના થોડી નિયમોની ચર્ચા કરવી છે. બરોબર? પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના નિયમો તમારે સમજવાના મિત્રો. હું તમને અહીંયા થોડુંક સાથે સાથે સમજણની સાથે સાથે તમને થોડુંક હું બોર્ડ વર્ક પણ કરાવતો જાઉં છું કે જેથી કરી અને તમે એ સમજી શકો, નોંધ સ્વરૂપે તમે એમાં લખી પણ શકો. એટલે જો ટૂંકા જવાબો, ટૂંકા પ્રશ્નો, ટૂંકા જવાબો, ટૂંકા પ્રશ્નો કે ટૂંકા વાક્યો આવતા હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ સ્વરૂપે લખવું. ખબર પડી આમાં? ટૂંકો જવાબ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ફૂલ જવાબ લખવાનો. ટૂંકો પ્રશ્ન હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે એનું ફૂલ પ્રશ્ન લખવાનો. બરોબર? એવી જ રીતે અધૂરું કે ટૂંકું વાક્ય હોય તો આવા ટૂંકા વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે આખું સેન્ટેન્સ લખવાનું. બરોબર? જેથી કરીને સમજાય ડાયરેક્ટ સ્પીચ જે છે એ શું છે એ આપણે મિત્રો સમજી લીધું. બરોબર? એટલા માટે તમે એ પણ સમજી શકશો કે ડાયરેક્ટ સ્પીચની અંદર ફેસ ટુ ફેસ ડિસ્કશન થતી હોવાથી તમે મિત્રો ખાસ કરીને જે ફેસ ટુ ફેસ ચર્ચા થતી હોવાથી અધૂરા પ્રશ્નો, જવાબ કે વાક્ય પણ સારી રીતે સમજી શકો છો. બરોબર? પણ જ્યારે તમે સંપૂર્ણ પેરેગ્રાફને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા જાઓ છો ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. બરોબર? એટલે અધૂરા પ્રશ્ન હોય,
અધૂરા વાક્ય હોય કે પછી અધૂરા જવાબો હોય એનું તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ સ્વરૂપે લખવાનું થાય. હવે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે જો નો આવતું હોય તો એનું શું થઈ જશે? તો કે રિપ્લાય નેગેટિવ. બરોબર. એવી જ રીતે જો યસ આવતું હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે રિપ્લાય પોઝિટિવ. બરોબર, ખાસ યાદ રાખવાનું છે. અહીંયાથી આપણે ચર્ચા કરી તો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં નો એવો શબ્દ આવતો હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે નેગેટિવલી થાય. જવાબ હોય તો રિપ્લાય નેગેટિવલી થાય, નકર ટોલ નેગેટિવલી. એવી જ રીતે યસ આવતું હોય તો એ યસનું ઇનડાયરેક્ટ કરતી વખતે પોઝિટિવલી એવો અર્થ થાય. એટલે આપણે અહીંયા ખાસ સમજવાનું છે કે આ પ્રકારના વાક્યો ની અંદર યસ કે નો આવે છે કે નહીં એ પહેલા જોવું પડે. આ જે નિયમો છે એ સામાન્ય નિયમો છે જ્યારે આપણે સંપૂર્ણ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હોય ત્યારે. પછી એવી જ રીતે જો સર, મેડમ જેવા શબ્દ આવતા હોય તો શું થાય? વિથ રિસ્પેક્ટ અથવા તો ટોલ્ડ વિથ રિસ્પેક્ટ અથવા તો રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ એવો અર્થ થશે. બરોબર. ડિયર એવો શબ્દ આવતો હોય તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારના જે શબ્દો અલગ અલગ પ્રકારના આવે છે એ શબ્દોને તમારે પહેલા તો સમજવાના છે. બરોબર. જો યોગ્ય રીતે સમજશો તો જ એનો ખ્યાલ આવશે. એટલે ડિયર એવો આવતો હોય તો શું થઈ જાય? લવિંગલી. તો આ થોડીક ચર્ચા છે એ સામાન્ય છે. બરોબર. હજી આપણે જો એવું કહીએ તો સંપૂર્ણ પેરેગ્રાફ સ્વરૂપે લખવું. સંપૂર્ણ પેરેગ્રાફ સ્વરૂપે ઇનડાયરેક્ટ સ્પીચ લખવામાં આવે છે. બરોબર. એટલે જ્યારે આપણે સામાન્ય અત્યાર સુધી જે જોયું, અભ્યાસ કર્યો, એ તમામ પ્રકારના અભ્યાસોની અંદર એવું જોયું કે આપણે બધા જ વાક્યોનું ઇનડાયરેક્ટ કર્યું છે. જ્યારે આના પેરેગ્રાફ હોવાથી ઇનડાયરેક્ટ કરતી વખતે એને સંપૂર્ણ પેરેગ્રાફ સ્વરૂપે લખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એટલો પણ પરિચય થઈ ગયો હશે કે ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. હવે આપણે વધુ એક્સરસાઇઝ માટે, એની પ્રેક્ટિસ માટે પેરેગ્રાફ જોઈએ છીએ. 2 કે 3 પેરેગ્રાફનો અભ્યાસ કરીએ જેથી કરી અને આપણને ખ્યાલ આવે કે સંપૂર્ણ પેરેગ્રાફને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરતા હોય તો એને કેવી રીતે ઇનડાયરેક્ટ થાય. બરોબર. હું તમને એક્સરસાઇઝ અત્યારે પ્રેક્ટિસ માટે કરાવડાવું છું. બાકી તમને જે પણ કંઈ વિડીયો લેક્ચરની સાથે પીડીએફ સ્વરૂપે આવા થોડાક પેરેગ્રાફ જે આપવામાં આવશે એ પેરેગ્રાફને પણ તમારે યોગ્ય રીતે સમજી અને એ કામ કરવાનું છે. ઓકે. તો હું અહીં તમને એક પહેલા પેરેગ્રાફ લખું છું. તમારે પણ મારી સાથે સાથે લખતો જ જવાનો છે. પછી આપણે એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીશું. હાઉ ડેલિશિયસ ધીસ ડિશ ઇઝ. પેરેગ્રાફ કેવો આપ્યો એનો પણ ખ્યાલ આવશે. હાઉ ડેલિશિયસ ધીસ ડિશ ઇઝ. ઉદાહરણ આપેલું છે જેના ઉપરથી આપણને ખબર પડી કે ઉદાહરણ વાક્ય છે સેડ સંજના. બરોબર. ડુ યુ લાઈક ઇટ બોબી? નેક્સ્ટ છે કે યસ. Who prepared it? Who prepared it?
said Bobby. My mother said Sanjana. My mother said Sanjana. Okay. Let's go and thank her. Let's go and thank her. Said Bobby. તો મિત્રો આવી રીતે આપણને ડાયરેક્ટ સ્પીચ જે છે એ ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપવામાં આવેલો હશે, બરોબર. આ ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો છે. તો સૌથી પ્રથમ તો જ્યારે આપણને આ રીતે પેરેગ્રાફ પૂછાય ત્યારે આપણું કામ એ છે કે પેરેગ્રાફને વ્યવસ્થિત 2 વખત વાંચવો, વાંચવાની સાથે સાથે વાક્યની સમજણ મેળવવી, રિપોર્ટર કોણ છે, લિસનર કોણ છે એનો ખ્યાલ એમાંથી મેળવવો. આટલું કામ કર્યા પછી તમારે ઇનડાયરેક્ટમાં હવે આમાં અલગ અલગ પ્રકારના આપણે જે શીખી ગયા એ જ પ્રમાણેના સેન્ટેન્સ આપ્યા છે. તો જોઈએ. હાઉ ડેલિશિયસ ધીસ ડિશ ઇઝ સેડ સંજના. કોણ બોલે છે? તો કે અહીંયા આપણને આપેલું છે કે સેડ સંજના. એટલે આ સેન્ટેન્સની અંદર રિપોર્ટર કોણ છે? તો કે સંજના. અને આગળ જોતા જઈએ, ડુ યુ લાઈક ઇટ બોબી એવું ઉલ્લેખિત બોબીને કહેવામાં આવેલું છે. એનો મીનિંગ એવો થયો કે બોબી છે એ લિસનર છે પહેલા વાક્યમાં. સમજાય છે? ઇન શોર્ટ એવું કહી શકાય કે સંજના અને બોબી આ બંને ડિસ્કશન કરે છે, ચર્ચા કરે છે. એટલે એટલું આપણને ક્લિયર થઈ ગયું કે સંજના બોલતી હોય ત્યારે 100% બોબી છે એ લિસનર કહેવાય, અને જે વાક્ય છે એ બોબી બોલે છે ત્યારે સંજના છે એ લિસનર કહેવાય, બરોબર. એટલે આપણું કામ પહેલા તો વાક્યને આપણે સમજ્યા છીએ કે રિપોર્ટર, લિસનર, રિપોર્ટિંગ વર્બ. તો અહીંયા સ્ટેટ ઉપરથી ખબર પણ પડી ગઈ કે ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ છે. જો હવે સેન્ટેન્સ સ્વરૂપે આપેલું તૈયાર કરવું હોય તો એવું થાય કે સંજના સેડ ટુ બોબી હાઉ ડેલિશિયસ ધીસ ડિશ ઇઝ, અને ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે આપણને ખબર પડી ગઈ કે ઉદ્ગાર વાક્ય છે. તો મિત્રો હવે આપણે ઉદ્ગાર વાક્યને નિયમોને યાદ કરવા પડે એટલે તમે આ વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર સરળતાથી કરી શકો. જો રિપોર્ટર પૂછ્યું સંજના સેડ ટુ નું ઇનડાયરેક્ટ સ્પીચમાં ઉદ્ગાર વાક્ય હોય ત્યારે શું થાય? એક્સક્લેમ. જો વાક્યમાં તમે જુઓ તો એવો ખ્યાલ આવે છે કે હાઉ ડેલિશિયસ ધીસ ડિશ ઇઝ. એનો મીનિંગ એવો થયો કે વાક્યમાં વખાણ થયેલા છે, બરોબર. જે ડીશ તૈયાર કરવામાં આવી કેટલી આહલાદક છે, એટલે કે સ્વાદિષ્ટ છે. તો એનો મીનિંગ એવો થયો કે વખાણ થયેલા છે. એટલે સંજના એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. આપણે એવી વાત કરી હતી કે જો તમને એમાંથી અભિવ્યક્ત થતી લાગણી ખબર પડે તો જ તમારે વિથ કરી અને મૂકવું, નહીતર પછી ખાલી એક્સક્લેમ મૂકવું, બરોબર. અહીંયા વખાણ થયેલા હોવાથી આપણે અહીંયા એક્સક્લેમ વિથ પ્રેઝ એવું મૂક્યું છે, બરોબર. એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ બોબી. સંયોજક ઉદ્ગાર વાક્ય છે એટલે શું આવશે? ધેટ. હવે હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય છે તો આપણે ઉદ્ગાર વાક્યની અંદર એવું શીખી ગયા કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે તેને વિધાનમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આને વિધાનમાં રૂપાંતર કરીએ એટલે શું થશે? ધીસ ડિશ ઇઝ વેરી ડેલિશિયસ. આ ખાલી વિધાન કહ્યું. હવે આ વિધાન વાક્ય પ્રમાણે આપણે આગળ વધીએ તો ધીસ ડિશ આપેલું છે એટલે ધીસ નું સમયદર્શક શબ્દ હોવાથી ધેટ થઈ જાય. ઓકે, તો ધેટ ડિશ ઇઝ નો કાળ પ્રમાણે ફેરફાર કરીએ એટલે વોઝ થશે. ધેટ ડિશ વોઝ વેરી ડેલિશિયસ. તો મિત્રો આ વેરી શબ્દ છે એ તમને ખબર છે કે જ્યારે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા હોય ત્યારે આપણને એવું જોયું છે કે વિશેષણ પહેલા વેરી અથવા તો રિયલી શબ્દ મુકાય એટલે અહીંયા આપણે વેરી અથવા તો રિયલી મૂક્યું છે. ઓકે,
ડુ યુ લાઈક ઇટ બોબી? કોણ બોલે છે? પેરેગ્રાફ તમે વ્યવસ્થિત વાંચો એટલે ખબર પડી જાય. બીજું વાક્ય પણ સંજના જ બોલે છે. ઓકે, તો આપણે અહીંયા હવે સંજના માટે, કારણ કે સર્વનામનો મિનિંગ જ એ થાય કે નામની જગ્યાએ પણ બીજી વખત મૂકાય ત્યારે, બરોબર? એટલે હવે અહીંયા આપણે આ સી મૂકવી કોણ છે? સંજના. અને પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાર્થ વાક્ય હોવાથી સેડ નું શું મૂકાશે? આસ્ક્ડ. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યના નિયમોને યાદ કરવાના. એટલે જ કહું છું કે જો આગળના તમામ પ્રકારના નિયમો વ્યવસ્થિત તમે તૈયાર કરેલા હશે તો હું અહીંયા તમને જે પણ કાંઈ પ્રેક્ટિસ કરાવડાવું એ સારી રીતે તમે સમજી શકશો, બરોબર? તો સી આસ્ક્ડ બોબી, સંયોજક તરીકે શું મૂકાશે? સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે એટલા માટે અહીંયા સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર મૂકે. આપણે અહીંયા ઇફ. ડુ યુ લાઈક ઇટ? પ્રશ્નાર્થ વાક્યનું પણ ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એને વિધાનમાં રૂપાંતર કરવામાં આવે છે. તો યુ લાઈક ઇટ, તો યુ છે એ સર્વનામ આવ્યું, સાદો વર્તમાન કાળ છે તો એનું સાદો ભૂતકાળમાં થાય, કાળનો ફેરફાર કરીએ એટલે યુ બીજા પુરુષનું સર્વનામ છે એટલે યુ નું હી થઈ ગયું, અને લાઈક નું ભૂતકાળ કરીએ સાદો એટલે લાઈક થઈ જાય. અને ઈટ આપેલું છે એ ત્રીજા પુરુષનું સર્વનામ હોવાથી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો મિત્રો, એક એક સ્ટેપ તમે જે રીતે આગળ વધતા જાઓ એ રીતે તમારે વાક્યમાં શું ચેન્જીસ થાય છે એ જોતો રહેવાનો છે. તો હવે એને કીધું કે યસ, જો હાઉ ડેલિશિયસ ધીસ ડીશ ઇઝ, કેટલી સ્વાદિષ્ટ ડીશ છે. ડુ યુ લાઈક ઇટ બોબી? સંજનાએ બોબીને એવું પૂછ્યું કે આ ડીશ તને પસંદ પડી? એટલે એને જવાબ આપ્યો જો યસ. તો હવે આપણે એટલું જ અધૂરો જવાબ આપ્યો છે તો આપણે આખો હમણાં આપણે નિયમમાં સમજ્યા તો શું થશે કે બોબી જવાબ આપે છે એટલે રિપ્લાય, બોબી રિપ્લાય પોઝિટિવલી. ખબર પડી? હજી હમણાં જસ્ટ આપણે શીખા છીએ કે એને જો યસ આપ્યું, જો નો એવું કીધું હોત ને તો બોબી રિપ્લાય નેગેટિવલી એવું થાય. એટલું કામ પૂરું થયું. હવે એને પાછું પ્રશ્નનો જવાબ આપી દીધો, ત્યાર પછી એને પાછો પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે આપણે શું કરશી? એન્ડ આસ્ક્ડ હર. આ સાંભળનાર હર એટલે કોણ થયું? આ સંજના. હુ પ્રિપેર્ડ ઇટ? ડબલ્યુ શબ્દ છે તો હુ શબ્દ સંયોજક બન્યું, બરોબર? તો હવે અહીંયા હું પોતે જ કરતા વિભક્તિ છે એટલે પાછો કરતા કાંઈ આપેલો નથી અને આપણે એને મૂકવાની જરૂર નથી. સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. તો હુ હેડ, શું થઈ ગયું? કાળનો ફેરફાર કર્યો. હુ હેડ પ્રિપેર્ડ ઇટ. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. એટલે એને હવે બોબીએ પૂછેલા પ્રશ્નનો સંજના જવાબ આપે છે માય મધર. જો અધૂરો જવાબ આપેલો છે તો અધૂરો જવાબ જે છે એ આપણે આખો સંપૂર્ણ સ્વરૂપે લખવો પડે. તો સંજના, હવે તમે અહીંયા સી લખો તો ચાલે. જવાબ આપે છે એટલે રિપ્લાય સેડ ટુ, રિપ્લાય બોબી. વિધાન વાક્ય છે એટલે ધેટ માય મધર એવો જવાબ આપ્યો. પણ ખરેખર આખું વાક્ય અહીંયા હુનો જવાબમાં છે તો શું થઈ જશે? માય મધર સંજના રિપ્લાઇડ બોબી ધેટ માય મધર હેડ પ્રિપેર્ડ. આગળના વાક્યમાંથી જ આખો જવાબ મળી જાય. માય મધર હેડ પ્રિપેર્ડ ઇટ. ઓકે, સામાન્ય રીતે અધૂરો પ્રશ્નનો અધૂરો જવાબ હોય ત્યારે પ્રશ્નમાંથી જ એનો જવાબ આખો મળી જાય. જો અહીંયા આપણે આગળ અહીંયા હેડ પ્રિપેર્ડ ત્યાંથી જ અહીંયા પૂર્ણ જવાબ લીધો છે. માય મધર એટલે સોરી અહીંયા માય મધર એવું આપવામાં આવેલું છે એટલે શું થઈ જાય છે? સંબંધક વિભક્તિ. સંજના રિપ્લાય બોબી ધેટ હર મધર હેડ પ્રિપેર્ડ ઇટ. થઈ ગયું? તો આવી રીતે એક એક વાક્યને તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા જવાનું છે. હવે હું કીધું લેટ્સ ગો એન્ડ થેન્ક હર સેડ બોબી. બોબી વાક્ય અહીંયા આપેલું છે લેટ થી શરૂ થતું વાક્ય છે એટલે બોબી
સજેસ્ટેડ ટુ હર, અહીંયા કોણ? સંજના. લેટ થી શરૂ થતા વાક્યમાં લેટ અસ પણ છે તે દરખાસ્તનું સૂચન કરે છે, બરોબર? તો ધેટ વી શુડ, બરોબર, દરખાસ્તનું સૂચન કરતા વાક્યમાં, બરોબર, શું થશે? લેટ શબ્દ નીકળી જાય. જોજો તમે એમાં લખેલું છે આગળના વિડીયોમાં, લેટ વાળા વાક્યમાં લેટ શબ્દ નીકળી જાય, સાથે રહેલી કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ થાય, એટલે કે અસ છે એનું વી થઈ ગયું અને સાથે શુડ મુકાય. તો વી શુડ ગો એન્ડ થેન્ક હર. તો થેન્ક એ વર્તમાન ક્રિયા, તો થેન્ક નું શું થઈ જશે? થેન્ક ધ હર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ડાયરેક્ટ સ્પીચ નો પેરેગ્રાફ પૂછાય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર તમે એનું યોગ્ય રીતે રૂપાંતર કરી શકો. તો આ રીતે તમે જે સમજણ મેળવી છે એ પ્રમાણે તમારે તમારી બુકમાં પણ વ્યવસ્થિત લખી લેવાનો છે. હજી પણ હું તમને એક પ્રેક્ટિસ માટે પેરેગ્રાફ કરાવડાવું છું. આ પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ પ્રમાણે તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેવી રીતે કરવું એના માટેના એક પછી હું તમને જે હોમવર્ક સ્વરૂપે પેરેગ્રાફ આપું એમાં તમારે યોગ્ય રીતે કામ કરવાનું છે, બરોબર? એમાં તમારે તમારી જાતે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. તમારી પાસે રહેલી ગ્રામર બુક જે છે ને એમાં પણ વધારે પ્રેક્ટિસ માટે એવા પેરેગ્રાફ આપ્યા છે. આ પેરેગ્રાફને પહેલા તમારી જાતે પ્રેક્ટિસ કરવાનું અને પછી એમાં આન્સર કી આપવામાં આવેલી હોય ને ત્યાં જોવાનું, પહેલા અગાઉ જોવાનું નથી. How are you? I asked her. મારી સાથે લખતા જશો. I am not in a hilarious spirit. I am not in hilarious spirit. Hilarious એટલે રમૂજી મૂડ હોવો, બરોબર? Hilarious spirit. George answer. Is it Tom again? Why don't you chuck him out? You have done everything in the world for him. You have done everything in the world for him. You must know that you must know that he is quite hopeless. હોપલેસ એટલે આશા વગરનું, નિરુત્સાહી, બરોબર? તો આ રીતે અહીંયા આપણને આ પેરેગ્રાફ આપવામાં આવેલો છે. હવે આપણે આ પેરેગ્રાફને આગળનો જે પેરેગ્રાફ જોયો એ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો આમાં આપણને વાંચતાની સાથે ખબર પડી ગઈ. હાઉ આર યુ? આઈ આસ્ક્ડ. તો એક આઈ છે. આઈ એમ નોટ ઇન હિલારિયસ સ્પિરિટ, જ્યોર્જ આન્સર્ડ. તો એક જ્યોર્જ છે. તો આઈ અને જ્યોર્જ આ બંને વચ્ચે ડિસ્કશન ચાલે છે. પેલું વાક્ય આઈ બોલે છે, પ્રશ્ન પૂછ્યો છે, બરોબર? પ્રશ્નાર્થ. તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ.
આઈ ઓલરેડી આસ્ક આપેલું છે તો આપણે એનું પાછું સેટ નથી કરવાનું, આપણે તો ઇનડાયરેક્ટ નિયમો પ્રમાણે આગળ વધીએ છીએ. તો આઈ આસ્ક જ્યોર્જ, બરોબર, જ્યોર્જ અને આઈ વચ્ચે વાતચીત ચાલે છે. તો આપણે તો એક એક વાક્યમાં રિપોર્ટર અને લિસનર કોણ છે એ જ જોતું જવાનું છે. WH શબ્દથી પ્રશ્નાર્થની શરૂઆત થયેલી છે એટલે હાઉ શબ્દ છે એ શું થશે? સંયોજક. આર યુ તો યુ આર, તો યુ છે એ બીજા પુરુષનું સર્વનામ છે તો એનું શું થઈ જશે? યુ નું હી. અને વર્તમાનની ક્રિયા છે તો ભૂતકાળની એટલે વોઝ. તો શું થઈ ગયું? આઈ આસ્ક્ડ જ્યોર્જ હાઉ હી વોઝ. આવી રીતના જે વાક્યો તૈયાર થાય ને રિપોર્ટિંગ ઇવેન્ટ પણ થઈ ગયા, બરોબર. તો હવે જે આગળ વાતચીત જે ચાલે છે એમાં હવે જ્યોર્જ જે છે એને શું કીધું? આઈ એમ નોટ ઇન હિલારિયસ સ્પિરિટ, જ્યોર્જ આન્સર્ડ. તો આપણે સીધું જ લખવાનું છે જ્યોર્જ આન્સર્ડ અથવા તો રિપ્લાય, જે મૂકો તે બોથ આર સેમ. આન્સર્ડ મી. આઈ નું જ્યારે સાંભળનારની જગ્યાએ મૂકીએ ને ત્યારે સર્વનામ હંમેશા કર્મ વિભક્તિ મુકાય, બરોબર. અને વાક્ય જે છે એ વિધાન હોવાથી જે મૂક્યું અને આઈ એમ નોટ ઇન હિલારિયસ સ્પિરિટ, તો આઈ એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. બોલનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે શું થશે? હી. એમનું કાળનો ફેરફાર કરતા વોઝ થશે. હી વોઝ નોટ ઇન હિલારિયસ સ્પિરિટ. ઓકે મિત્રો, તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે એક એક પ્રકારના વાક્યો જે છે એ એક એક વાક્યોને સમજતા જવાના છે અને દરેકે દરેક વાક્યને એના નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતું જવાનું છે, બરોબર. તો ઇઝ ઇટ ટોમ અગેન, સોરી આ વાક્ય પણ અહીંયા પ્રશ્નાર્થ આપેલું છે અને જ્યોર્જે જવાબ આપ્યો પછી એમ કીધું કે ઇઝ ઇટ ટોમ અગેન. તો હવે શું થશે? અહીંયા જે અહીંયા આપણને આપવામાં આવેલું છે એ વાક્યની અંદર આપણે એવું કહી શકીએ કે આઈ આસ્ક્ડ હિમ. તો હવે આઈ તો એ છે અને આસ્ક્ડ હિમ એવું જે મૂક્યું, આ હિમ એટલે કોણ? જ્યોર્જ. આઈ આસ્ક્ડ હિમ ઇફ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ છે. ઇઝ ઇટ ટોમ અગેન? તો ઇટ ઇઝ ટોમ અગેન. તો ઇટ નું ઇટ ત્રીજા પુરુષનું હોવાથી એમનું એમ રહેશે ઇટ વોઝ ટોમ અગેન. તો હવે જે વાક્ય આપવામાં આવેલું છે વાય ડોન્ટ યુ ચક હિમ આઉટ, ફરી પાછો એને પ્રશ્ન પૂછેલો છે. તો આપણે આગળ એવું લખી શકીએ કે આઈ આસ્ક્ડ હિમ વાય હી ડીડ નોટ, બરોબર. તો હવે ફરી પાછું આઈ જ પ્રશ્ન પૂછે છે એટલે શું થયું? આઈ આસ્ક્ડ હિમ. અથવા તો આપણે એવું પણ લખી શકાય કે આઈ આસ્ક્ડ અગેન આસ્ક્ડ, એવું લખો તો પણ ચાલે. આઈ આસ્ક્ડ હિમ. સંયોજક તરીકે WH શબ્દ વાય આવે, એટલું કામ થયું. ડોન્ટ યુ ચક હિમ, તો યુ ડોન્ટ ચક હિમ. તો યુ નો ફેરફાર કરીએ એટલે શું થઈ જશે? હી. સર્વનામનો ફેરફાર કર્યો. ડુ નોટ એટલે એ સાદો વર્તમાન કાળનું નકાર વાક્ય છે તો સાદો ભૂતકાળનું નકાર લખવાનું થાય તો શું થઈ જશે? હી ડીડ નોટ ચક હિમ. ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે સર્વનામનો અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. ચક હિમ આઉટ, બરોબર. યુ હેવ ડન એવરીથિંગ ઇન ધ, એટલે હવે આઈ ને આઈ ફરી પાછું કહે છે એન્ડ added that you have done everything in the world. તો you નો ફેરફાર કરતા શું થશે? and added that, બરોબર. સાંભળનાર તરીકે he છે એટલે he have done નું શું થઈ જાય? had done. have done નું had done થયું એટલે શું થયું? પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થયો. બસ. ભલે ને મોટી સ્પીચ હોય, આપણે તો નિયમ પ્રમાણે ફેરફાર કરતા આગળ એનું લખતું જ રહેવાનું છે. લાંબી સ્પીચ હોય તો એનો મીનિંગ એવો નથી કે એ વધુ અઘરું હોય છે. એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ફોર હિમ, બરોબર. કોઈ ફેરફાર નહોતો એટલે આપણે એમ જ લખી નાખ્યું.
એન્ડ યુ મસ્ટ, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે એન્ડ એડેડ છે ફરી પાછું અથવા તો તમે અહીંયા જે લખ્યું છે એનું આઉટ એન્ડ એડેડ, તો અહીંયા તમે એમ પણ લખી શકો એન્ડ ટોલ્ડ ધેટ, બરોબર. આઉટ એન્ડ ટોલ્ડ ધેટ હી હેડ ડન એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ફોર હિમ એન્ડ એડેડ ધેટ. કારણ કે એક જ ડાયરેક્ટ સ્પીચની અંદર એકની એક વ્યક્તિ એક પ્રશ્ન પૂછે છે અને બે વિધાન સ્વરૂપે વાક્ય લખેલા છે, એટલે એ બંને વાક્યને જોડવા માટે એડેડ ધેટ મૂકી દીધું, બરોબર. એન્ડ એડેડ ધેટ યુ મસ્ટ, તો શું થઈ જશે? હી મસ્ટ આપેલું છે એટલે એનું એમનું જ રહેશે. હી મસ્ટ નો ધેટ હી ઇઝ ક્વાઇટ, તો હી ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે એમનું એમ જ રહેશે. કાર્ડમાં ફેરફાર કરીએ એટલે ઇઝ નું વોઝ થઈ જશે. હી વોઝ ક્વાઇટ હોપલેસ. તો મિત્રો, આવી રીતે ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફ સ્વરૂપે રૂપાંતર કરવાનું હોય છે. તો અહીંયા આપણો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો આપણો જે ટોપિક છે એ પૂરો થાય છે. હવે વધુ પ્રેક્ટિસ માટે આપ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ સ્વરૂપે હું આવા ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ કે જે તમારે બોર્ડની અંદર પૂછાય છે એવા પ્રેક્ટિસ માટે આપીશ, અને નેક્સ્ટ ડે એની આન્સર કી પણ મળી જશે, બરોબર. પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તમારી પાસે રહેલ બુક હોય તો એની અંદર પણ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. આભાર.